નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બીએસસી સર બ્રાઇટ સ્કૂલ મોડાસા ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 1 ની અંદર ઘણી બધી બાબતો જોઈ ગયા છે, જેમાંની અંદર છેલ્લે દ્રવ્યના માપનની વાત કરી રહ્યા છીએ. દ્રવ્યના માપન માટે જે 5 પદ્ધતિ જોઈ હતી, સીજીએસ, એમકેએસ, એફપીએસ, એમકેએસએ અને એસઆઈ એકમ પદ્ધતિ. એની અંદર આપણે એસઆઈ એકમ પદ્ધતિની ચર્ચા કરી રહ્યા હતા. એસઆઈ એકમ પદ્ધતિમાં આપણે એની મૂળભૂત 7 રાશિઓનો અભ્યાસ કરી ચૂક્યા છે અને 7 મૂળભૂત રાશિઓનો અભ્યાસ કર્યા પછી આપણે એને કેટલાક અન્ય એકમો એટલે કે સાધિત એકમો એટલે કે એક એકમ પરથી બીજા એકમ સુધી અને આપણે સાધિત એકમો કહીએ છીએ, ફિઝિક્સમાં ભણશો તમે. અને આ સિવાયની આપણે કેટલીક બીજી જે એકમ પદ્ધતિઓ માટે જે અગત્યના એકમો જે છે એનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો આજે આપણે એક ખાસ અગત્યનો એકમનો પણ અભ્યાસ કરવાના છે, જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો છે. એના એમસીક્યુ અને 1 માર્ક્સના ક્વેશ્ચન વારંવાર પૂછાતા હોય છે. તો આજે આપણે એની ચર્ચા કરી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે જેની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ જે છે તાપમાન. તાપમાન એને આપણે કહીએ છીએ ટેમ્પરેચર ટી. બરાબર છે? સમજીએ આપણે તાપમાન. તો સામાન્ય રીતે તાપમાન 3 પ્રકારે માપન થતું હોય છે. તાપમાનનું માપન સામાન્ય રીતે 3 પ્રકારે થતું હોય છે. તો નંબર 1 પહેલું સેલ્સિયસમાં, એટલે એને કહીએ છીએ આપણે અંશ સેલ્સિયસ. અંશ સેલ્સિયસ. બીજું થતું હોય છે ડિગ્રી ફેરનહીટ. આપણે અંશ કહીએ તો ડિગ્રી કહીએ, બરાબર? અંશ ફેરનહીટ. અંશ ફેરનહીટ. અને ત્રીજું છે કેલ્વિન, કેપિટલ કે, કેલ્વિન. આ એનો એસઆઈ એકમ છે. કેલ્વિન એ આપણે એનો એસઆઈ એકમ છે. એવું આપણે મૂળભૂત 7 રાશિઓમાં કેલ્વિન શીખી ગયા છીએ. તાપમાનનો એસઆઈ એકમ. હવે 3 ની વાત કરીશું. તો પહેલા કેટલીક બેસિક બાબતો જોઈ લઈએ. આની પર અંશની નિશાની લાગે છે, આની પર અંશની નિશાની લાગે છે, કેલ્વિન ઉપર અંશની નિશાની લાગતી નથી. તો શા માટે? તો સમજી લો. તો જે સેલ્સિયસ જે છે, ફેરનહીટ જે છે, એ કોઈ પ્રમાણિત કરવામાં આવે છે, એટલે કે કોઈ બીજાના દ્વારા એને પ્રમાણિત કરવામાં આવેલું છે, જ્યારે આને પ્રમાણિત કરવામાં આવેલું નથી. એટલે આને પ્રમાણિત કરવામાં આવેલું છે, આને પણ પ્રમાણિત કરવામાં આવે છે. ટૂંકમાં કહું તો આની વેલ્યુ માઇનસમાં હોઈ શકે, આની વેલ્યુ માઇનસમાં હોઈ શકે, પરંતુ ક્યારેય કેલ્વિનની વેલ્યુ માઇનસમાં હશે નહીં. હા, 0 કેલ્વિન હશે, 0 કેલ્વિન હોઈ શકે, 0 કેલ્વિન હોઈ શકે. અને 0 કેલ્વિન હોય તો આપણે આગળ શીખી ગયા દ્રવ્યની અવસ્થાઓમાં કઈ કહેવાય? BEC, બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સન. એટલે આપણે એને શું કહીએ છીએ? નિરપેક્ષ શૂન્ય તાપમાન. નિરપેક્ષ શૂન્ય તાપમાન કહીએ છીએ, નિરપેક્ષ શૂન્ય તાપમાન. એટલે 0 કેલ્વિન ને આપણે શું કહીએ છીએ? BEC. પરંતુ પૃથ્વી પર 0 કેલ્વિન મેળવવું ખૂબ જ મુશ્કેલ છે. આની સુધી આપણે પહોંચ્યા નથી. વૈજ્ઞાનિકો 0 કેલ્વિન પૃથ્વી પર મેળવી શક્યા નથી. આ આપણે એક વાત કરીએ છીએ. એટલે આને અંશમાં એટલે કે ડિગ્રીમાં દર્શાવી શકતા નથી. યાદ રાખજો મિત્રો, કેલ્વિનને ડિગ્રીમાં દર્શાવી શકતા નથી, જ્યારે સેલ્સિયસ અને ફેરનહીટને આપણે ડિગ્રીમાં દર્શાવી શકીએ છીએ, કારણ કે આ પ્રમાણિત કરેલ વેલ્યુ છે, પ્રમાણિત કરેલ છે નહીં. ચાલો આની વાત કરીએ હવે કે સેલ્સિયસ, અનસેલ્સિયસ, ડિગ્રી સેલ્સિયસ ની વાત કરીએ તો એની અંદર 0 સેલ્સિયસ થી 100 સેલ્સિયસ સુધી માપન કરવામાં આવે. 0 સેલ્સિયસ થી 100 સેલ્સિયસ સુધી માપન કરવામાં આવે છે. જ્યારે આની વાત કરીએ અંશ ફેરનહીટ, તો અંશ ફેરનહીટ જે છે મિત્રો, એને 32 અંશ ફેરનહીટ થી 212 અંશ ફેરનહીટ સુધીનું માપન કરવામાં આવે છે. ખ્યાલ આવે છે? એટલે જે સેલ્સિયસ નો થર્મોમીટર હશે એનું માપન કરે, 0 થી 100 અંશનું માપન કરી શકે છે. જ્યારે આની પર જેનો માપન કરવાનો જે સાધન હશે એ સાધન ઉપર
કેટલું આપેલું હશે 32 ફેરનહીટ થી 212 ફેરનહીટ હશે। જ્યારે કેલ્વિન નું મૂલ્ય યાદ રાખજો ખાસ મિત્રો, કેલ્વિન નું મૂલ્ય યાદ રાખજો 273.15 કેલ્વિન, 273.15 કેલ્વિન, 273.15 કેલ્વિન। એટલે કેલ્વિન નું વેલ્યુ 273.15, અંશ ફેરનહીટ 32 અંશ ફેરનહીટ થી 212 અંશ ફેરનહીટ, અને સેલ્સિયસ માં 0 સેલ્સિયસ થી 100 અંશ સેલ્સિયસ ની આપણે વાત કરી રહ્યા છીએ। હવે વાત કરીએ મિત્રો આનો અંશ સેલ્સિયસ નો ઉપયોગ ક્યાં થાય, એટલે સેલ્સિયસ નો ઉપયોગ ક્યાં થાય? તો સામાન્ય રીતે આનો ઉપયોગ ક્યાં થાય? તો સામાન્ય રીતે આપણે જાણીએ તાપમાન માપવા તો થાય, પણ શાનું તાપમાન? તો સામાન્ય રીતે આપણે વાતાવરણનું તાપમાન, વાતાવરણનું તાપમાન માપવા માટે સેલ્સિયસ નો ઉપયોગ થાય। મોબાઈલમાં તમે જોશો તો 36 ડિગ્રી સેલ્સિયસ હોય, 40 ડિગ્રી સેલ્સિયસ હોય, આવો આપણને બતાવે છે। તો એ શાની અંદર બતાવે છે? સેલ્સિયસ નું બતાવે છે। શું બતાવે છે? સેલ્સિયસ નું બતાવે છે। જ્યારે ફેરનહીટ નો ઉપયોગ ક્યાં થશે સમજો। ફેરનહીટ નો ઉપયોગ ક્યાં થશે? તો ફેરનહીટ નો ઉપયોગ ડોક્ટર ઉપયોગ કરે શરીરનું તાપમાન માટે। ડોક્ટર ઉપયોગ કરે ફેરનહીટ માપવા માટે। ફેરનહીટ નો ઉપયોગ કોણ કરે છે? ડોક્ટર શરીરનું તાપમાન માટે, બરાબર। ઘણીવાર તમને ડોક્ટર કહેશે કે તમારા શરીરનું ટેમ્પરેચર 108 ડિગ્રી છે। 108 ડિગ્રી એટલે સામાન્ય રીતે વાત કરીએ કે 100 ડિગ્રી તો પાણી બાષ્પ બની જાય, પાણી ઉડી જાય બધું, તો આપણા શરીરનું 108 થઈ જાય તો સાબત થઈ જાય। એટલે જે 108 કહે છે શાની અંદર કહે છે? ફેરનહીટ ની અંદર કહે છે। એટલે આનો ઉપયોગ ક્યાં થાય છે? ડોક્ટર ઉપયોગ કરે છે, જ્યારે આનો ઉપયોગ સામાન્ય વાતાવરણ દર્શાવવા માટે કરીએ છીએ। અને આ જે છે 273.15 કેલ્વિન એનું પ્રમાણિત કેલ્વિનનું ચોક્કસ વેલ્યુ છે, આ તમારે ખાસ યાદ રાખવું પડશે, બરાબર। તો આપણે વાત કરી તાપમાનની। હવે કેટલાક એના એક્ઝામ્પલ કેવી રીતે પૂછાય છે એ સોલ્વ કરીએ અને સૂત્ર ક્યાંથી આવે છે એ જોવાનો પ્રયત્ન કરીએ। ચાલો મિત્રો, જે કંઈ હું બોર્ડ પર લખું છું એ સાથે સાથે લખતા રહેજો, જેથી તમે એક નોટ્સ તૈયાર કરી શકો અને એ નોટ્સ તમને રિવિઝન કરવા માટે ઉપયોગી બનશે। હું અત્યાર સુધી હોમવર્ક નથી આપ્યું, પણ હવે જ્યારે ચેપ્ટર આગળ ચાલી રહ્યું છે, હવે જે અગત્યના મુદ્દાઓ જે છે એ ચાલી રહ્યા છે, એટલે તમને હું હોમવર્ક આપીશ, તમે સોલ્યુશન કરી રાખજો। તો હવે વાત કરીશું સૌથી પહેલા પહેલી બાબત કે ફેરનહીટ ગણવા માટે તમને પરીક્ષામાં સેલ્સિયસ આપેલા હોય અને એના ફેરનહીટ કેટલા થાય એ ગણવા હોય, તમને સેલ્સિયસ આપેલા હોય અને તમને ફેરનહીટ ગણવાનું કે સેલ્સિયસ આપેલા હોય, ફેરનહીટ ગણવાનું કે તો કઈ રીતે ગણી શકાય? તો એનું સૂત્ર યાદ રાખવું પડશે તમારો મિત્રો। એ સૂત્ર કઈ રીતે આવ્યું એ પણ તમને હું ડેરિવેશન કરી બતાવીશ, જે તમને કોઈને કોઈ પરીક્ષામાં કોમ્પિટિટિવ એક્ઝામની અંદર કામમાં આવી શકે છે, બરાબર। પરંતુ ડાયરેક્ટ સૂત્ર યાદ રાખશો તો પણ વાંધો છે નહીં, બરાબર। તો ફેરનહીટ બરાબર 9/5 ગુણ્યા સેલ્સિયસ પ્લસ 9/5 ગુણ્યા સેલ્સિયસ પ્લસ 32, 9/5 સેલ્સિયસ પ્લસ 32, અને બીજા સ્વરૂપમાં લખીએ તો ફેરનહીટ બરાબર 9/5 એટલે 1.5 ગુણ્યા સેલ્સિયસ પ્લસ 32। આ સૂત્ર અથવા આ સૂત્ર જે તમને યાદ રહે, બંને એક જ સૂત્ર છે, ખાસ યાદ રાખવું પડશે। દાખલા તરીકે સિમ્પલ રીતે પૂછવામાં આવે કે એક્ઝામ્પલ લઈએ કે 40 અંશ સેલ્સિયસ નું ફેરનહીટ કેટલું થાય? સિમ્પલ ક્વેશ્ચન કે 40 અંશ સેલ્સિયસ નું ફેરનહીટ કેટલું થાય? તો સૂત્રમાં મૂકી દઈએ કિંમત, તો ફેરનહીટ બરાબર કેટલા છે? 9/5 ગુણ્યા સેલ્સિયસ કેટલા છે? 40, મૂકી દઈએ 40 પ્લસ
32 सिंपल सॉल्यूशन कर दिए 5 8 40 8 9 72 72 प्लस 32 એટલે 4 7 3 10 104 ફેરનહીટ આન્સર। એટલે પરીક્ષામાં તમને આવું પૂછવામાં આવે કે સેલ્સિયસ આપેલા હોય અને એના ફેરનહીટ કેટલા થાય તો તમારે સિમ્પલ સૂત્રમાં સેલ્સિયસની કિંમત મૂકી દેવાની। આવા તમને ઘણા દાખલાઓ શીખવા મળશે। તો આ એક તમને સૂત્ર થયું યાદ રાખવાનું કહું કે 9/5 * સેલ્સિયસ પ્લસ 32 શાનું શું ગણવા માટે છે ફેરનહીટ ગણવા માટે। તો તમને બીજો દાખલો આપું 50° સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા ફેરનહીટ આનો આન્સર શોધી લાવજો બરાબર છે। શું કરશો તમે અહીંયા 50 મૂકી દેશો 50 મૂકી દેશો એટલે 50 * 5 10 90 90 પ્લસ 32 જે જવાબ આવે જોઈ લેવાનું બરાબર છે। ત્યારબાદ આગળ જોઈએ હવે સેકન્ડ નંબર જો સેલ્સિયસ આપેલું હોય અને ફેરનહીટ શોધવાનું કે તો તમે આ સૂત્રનો ઉપયોગ કરશો પરંતુ તમને કેલ્વિન શોધવાનું કે કેલ્વિન શોધવા માટે તો શું કરવાનું તો કેલ્વિન બરાબર 273.15 પ્લસ સેલ્સિયસ 273.15 પ્લસ સેલ્સિયસ આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે। તો એક ઉદાહરણ લઈએ 40° સેલ્સિયસ લઈએ બરાબર તો ઉદાહરણ લઈએ એક્ઝામ્પલ તરીકે કે 40° સેલ્સિયસ નું કેલ્વિન માં રૂપાંતર કરો। તો શું કરીશું તો કેલ્વિન બરાબર સૂત્ર શું છે 273.15 પ્લસ સેલ્સિયસ તો 273.15 પ્લસ 40 એટલે શું કરવું પડશે 273.15 પ્લસ 40 પોઈન્ટ 15 લેવાના આવશે 15 3 7 ને 4 11 વધી 1 313 જવાબ આવશે 313.15 એકમ આવશે કેલ્વિન પોતે એકમ જ છે ખ્યાલ આવે છે। તો આ બે સૂત્ર તમારે ખાસ યાદ રાખવા પડશે। જો ફેરનહીટ ગણવાનું કે તો 9/5 * સેલ્સિયસ પ્લસ 32 અને કેલ્વિન શોધવાનું કે તો 273.15 પ્લસ સેલ્સિયસ તમારે ગણવું પડશે। ચલો વિદ્યાર્થી તો હવે આપણે એની તારવણી પર જઈ રહ્યા છીએ। તારવણી પર જઈએ કે આ બંને સૂત્ર કઈ રીતે આવ્યા છે। આ આપણી એનસીઈઆરટી બુકમાં નથી પરંતુ કોમ્પિટિટિવ એક્ઝામ જે ડબલઈ કે નીટની પ્રિપેરેશન કરતા હોઈએ તો એની માટે ખાસ જરૂર પડશે કે આ બંને સૂત્ર કઈ રીતે આવે છે એ ગણી લઈએ અને સમજી લઈએ। સૂત્ર તમે યાદ કરી લીધું હશે તો એ સૂત્ર કઈ રીતે આવ્યા છે એ સમજી લઈએ। તો સમજીએ કે સ્કેલના આધારે એક સ્કેલ લઈએ પહેલો લઈએ સેલ્સિયસ માટે બીજો લઈએ ફેરનહીટ માટે અને ત્રીજો લઈએ કેલ્વિન માટે। ચાલો તો એક સ્કેલ લઈએ એક સ્કેલ આનો લઈએ એક સ્કેલ આનો લઈએ એક સ્કેલ આનો લઈએ। ચાલો સેલ્સિયસમાં નીચે મેલ્ટિંગ પોઈન્ટ એટલે ગલન બિંદુ અને ઉપર લઈએ બોઇલિંગ પોઈન્ટ એટલે ઉત્કલન બિંદુ તો કેટલું હોય 0 થી 100 સેલ્સિયસ ની અંદર 0 થી 100 અહીંયા લઈએ નીચે મેલ્ટિંગ પોઈન્ટ અહીંયા લઈએ બોઇલિંગ પોઈન્ટ કેટલું હોય એનું 32 અને આગળ જુઓ એનું 212 બરાબર। આનું કેટલું લઈએ નીચે આગળ મેલ્ટિંગ પોઈન્ટ અહીંયા લઈએ બોઇલિંગ પોઈન્ટ કેટલું હતું આનું 273.15 અહીંયા 373.15 બરાબર। ચલો હવે સમજીએ તો અમને આગળ સમજી ગયા કે ફેરનહીટ શોધવા હોય તો સૂત્ર શું હતું 9/5 ગુણ્યા સેલ્સિયસ પ્લસ 32 જ્યારે કેલ્વિન શોધવા હોય તો સૂત્ર શું હતું કે 273.15 પ્લસ સેલ્સિયસ। તો બંને સૂત્રની અંદર કોમન કોણ છે બંને સૂત્રની અંદર કોમન કોણ છે
સેલ્સિયસ. એટલે કોના આધારે શોધન થશે? બંનેની અંદર કોમન કોણ છે? સેલ્સિયસ. તો કોના આધારે શોધન થશે? સેલ્સિયસના આધારે શોધવાનું થશે. ચાલો તો હવે સેલ્સિયસના આધારે શોધીએ બંનેને. તો આ શોધવા માટે એક સૂત્ર છે. સૂત્ર કંઈક આવું છે: સ્કેલ રીડિંગ માઇનસ મેલ્ટિંગ પોઈન્ટ ભાગ્યા બોઇલિંગ પોઈન્ટ માઇનસ મેલ્ટિંગ પોઈન્ટ. આવું એક સૂત્ર છે જેના આધારે સ્કેલ નક્કી થાય છે. તો સ્કેલ રીડિંગ એટલે શું? તો જેની માટે તમે માપી રહ્યા છો તે. સેલ્સિયસ માટે માપો સેલ્સિયસ, ફેરનહીટ માટે તો ફેરનહીટ, કેલ્વિન માટે તો કેલ્વિન. મેલ્ટિંગ પોઈન્ટ આપેલા છે દરેકના, બોઇલિંગ પોઈન્ટ દરેકના આપેલા છે, બરાબર. તો આપણે ત્રણેય માટે સૂત્ર લખી દઈએ. પહેલા લખીએ સેલ્સિયસ માટે. હું એની નીચે લખી શકું જેથી તમને ખ્યાલ આવે. તો પહેલા સેલ્સિયસ માટે લખીએ. તો સેલ્સિયસ માટે શું? સ્કેલ રીડિંગ કહું સેલ્સિયસ. તો સેલ્સિયસ માઇનસ મેલ્ટિંગ પોઈન્ટ. મેલ્ટિંગ પોઈન્ટ કેટલું? 0 સેલ્સિયસ ભાગ્યા બોઇલિંગ પોઈન્ટ કેટલું? 100 માઇનસ મેલ્ટિંગ પોઈન્ટ કેટલું? 0. તો આપણને માટે થયું આની માટે. આનો જવાબ હંમેશા કેવો આવે? અચળ આવે. કેવો આવે? અચળ. ચલો આની માટે લખીએ. આની માટે તો ઇઝ ઇક્વલ ટુ લખાવો સ્કેલ રીડિંગ કેટલું? ફેરનહીટ. તો ફેરનહીટ માટે માઇનસ મેલ્ટિંગ પોઈન્ટ 32 ભાગ્યા બોઇલિંગ પોઈન્ટ 212 માઇનસ મેલ્ટિંગ પોઈન્ટ 32. ચાલો આની માટે લખો કેલ્વિન માટે. તો સ્કેલ રીડિંગ કેટલું? શું લખ્યું? કેલ્વિન. તો સ્કેલ રીડિંગ કેલ્વિન માઇનસ મેલ્ટિંગ પોઈન્ટ 273.15 ભાગ્યા બોઇલિંગ પોઈન્ટ 373.15 માઇનસ મેલ્ટિંગ પોઈન્ટ. મેલ્ટિંગ પોઈન્ટ કેટલું? 273.15. ખ્યાલ? તો આ ત્રણ સૂત્ર બને આપણી પાસે. કોના આધારે? આ સ્કેલ રીડિંગના સૂત્રના આધારે. હવે કોમન કોણ હતું બંનેમાં? બંને સૂત્રમાં સેલ્સિયસ. એટલે આની સાથે સરખામણી, આની સાથે સરખામણી. તો કરીએ પહેલું. તો પહેલી સરખામણી કરીએ કે સેલ્સિયસ માઇનસ 0 ભાગ્યા 100 માઇનસ 0 બરાબર ફેરનહીટ માઇનસ 32 ભાગ્યા 212 માઇનસ 32. આગળ અહીં કેટલું થશે? સેલ્સિયસ માંથી 0 બાદ કરો એટલે સેલ્સિયસ જ રહેશે. નીચે 100 માઇનસ 0 એટલે એ જ રહેશે. એટલે અહીંયા જવાબ મળશે આપણને સેલ્સિયસ ભાગ્યા 100 બરાબર ફેરનહીટ માઇનસ 32. ચાલો 212 માંથી 32 બાદ કરશો એટલે 180 રહેશે. એટલે મૂકી દઈએ 180. આગળ જોઈએ તો અહીંયા મળ્યું સેલ્સિયસ ભાગ્યા 100 ફેરનહીટ માઇનસ 32 ભાગ્યા 180. આ 100 ને અહીંયા ગુણાંકમાં લઈ જાય તો શું હશે? તો સેલ્સિયસ બરાબર ફેરનહીટ માઇનસ 32 ગુણ્યા 100 ભાગ્યા 180. આગળ છેદને મેં ગુણાંકમાં લઈ લીધું છે. શું થશે? 0 0 કેન્સલ. એટલે સેલ્સિયસ બરાબર કંઈક આવું થશે 32 ગુણ્યા 10 ભાગ્યા 18. ચાલો 18 ને અહીંયા લઈ લેવું. એટલે સેલ્સિયસ ગુણ્યા 18 ભાગ્યા 10 બરાબર ફેરનહીટ માઇનસ 32. ખ્યાલ? મેં શું કર્યું? 18 ને એના ગુણાંકમાં લીધો, 10 ને એના છેદમાં લઈ લીધું. 18 ભાગ્યા 10 1.8 એટલે સેલ્સિયસ ગુણ્યા 1.8 બરાબર ફેરનહીટ માઇનસ 32. ખ્યાલ આવે? માઇનસ 32 નામ લઈ આવો તો સેલ્સિયસ ગુણ્યા 1.8 પ્લસ 32 બરાબર ફેરનહીટ. જો સૂત્ર તૈયાર થઈ ગયું આપણું. ચાલો 1.8 એટલે 9 ભાગ્યા 5 લખાય તો શું લખીશું? આગળ ગુણાંકમાં આગળ પાછળ ફરક પડતો નથી એટલે 9 ભાગ્યા 5
ગુણ્યા સેલ્સિયસ પ્લસ 32 ફેરનહીટ। આ સૂત્ર પણ તમે લખી શકો છો। ફરી એકવાર સમજી લેજો। મેં શું કર્યું તો 3 સ્કેલ બનાવ્યા। 3 સ્કેલના આધારે એક મેન સ્કેલ રીડિંગનું સૂત્ર એ સ્કેલ રીડિંગ સ્કેલ રીડિંગ માઇનસ મેલ્ટિંગ પોઈન્ટ ભાગ્યા બોઇલિંગ પોઈન્ટ માઇનસ મેલ્ટિંગ પોઈન્ટ। મેલ્ટિંગ પોઈન્ટ એટલે ગલન બિંદુ, યાદ રાખજો મિત્રો, ગલન બિંદુ। જ્યારે બોઇલિંગ પોઈન્ટ એટલે ઉત્કલન બિંદુ। આપણે આગળ જતાને સમજીશું, આ શબ્દને ધ્યાનથી સમજીશું આગળ જતા। અત્યારે જરૂર છે નહીં, ખાલી યાદ આવો। 10માં શીખી પણ ગયા છો તમે। સૂત્રના આધારે મેં 3 સૂત્ર બનાવ્યા। હવે એની સરખામણી કરી એટલે આ રીતનું બન્યું। હવે એની અંદર શું કર્યું મેં? હવે એની બાદબાકી 180 થઈ। 180 થઈ એટલે 100 ને મેં શું કર્યા? અહીંયા ગુણાંકમાં લીધા। 100 ગુણાંકમાં લીધા એટલે અહીં ગયા 0 0 કેન્સલ થઈ જશે એટલે કંઈક આવું મળ્યું મને। 10 ને છેદમાં લીધા 18 ને ગુણાંકમાં એટલે 18 સેલ્સિયસ સાથે ગુણ્યા 10 છેદમાં આ થયું બરાબર ફેરનહીટ માઇનસ 32 બને। હવે શું કર્યું મેં તો 18 ભાગ્યા 10 1.8 થયું માઇનસ 32 ના સાઈડ લીધું પ્લસ બન્યું સાદા રૂપ આપી દીધું એટલે આ કંઈક આ રીતનું બને છે। તો આપણે એક વાત થઈ ગઈ કોણ બન્યું? ફેરનહીટનું સૂત્ર તૈયાર થઈ ગયું। હવે કોણ જોઈશું? સેલ્સિયસનું। સેલ્સિયસના આધારે કેલ્વિન। સેલ્સિયસના આધારે કેલ્વિન। હા મિત્રો, એનસીઈઆરટીમાં પૂછાતું નથી, પરંતુ ક્યારેક તમને JEE અને નીટ લેવલના એક્ઝામ માટે ક્યારેક ઉપયોગી થઈ શકે છે। આના આધારે તમે તમારું પોતાનું પણ બનાવી શકો છો સ્કેલ રીડિંગ। તમારે પોતાનું અહીંયા કોઈ ચોક્કસ વેલ્યુ મૂકી દો તો તમારું એક પોતાનું સૂત્ર બની શકે છે। હવે વાત કરીએ કોની? સેલ્સિયસ અને કેલ્વિન। તો સેલ્સિયસનું સૂત્ર મેળવી દીધું આપણે, ફરી જાણીએ। ચલો આનું સૂત્ર શું છે? સ્કેલ રીડિંગ કોની માટે? સેલ્સિયસ માટે માઇનસ મેલ્ટિંગ પોઈન્ટ કેટલું? 0 ભાગ્યા બોઇલિંગ પોઈન્ટ 100 માઇનસ મેલ્ટિંગ પોઈન્ટ કેટલું છે એનું? 0 બરાબર ફેરનહીટ માટે। તો ફેરનહીટ માટે લખાવો સ્કેલ રીડિંગ કોણ? સોરી કેલ્વિન માટે। તો સ્કેલ રીડિંગ કેલ્વિન માઇનસ મેલ્ટિંગ પોઈન્ટ 273.15 ભાગ્યા બોઇલિંગ પોઈન્ટ 373.15 માઇનસ મેલ્ટિંગ પોઈન્ટ 273.15 આવું કંઈક થશે। ચલો શું થશે? બાદબાકી 100 એટલે થશે સેલ્સિયસ, અહીંયા તો 0 0 છે એટલે સેલ્સિયસ ભાગ્યા 100 બરાબર કેલ્વિન માઇનસ 273.15 ભાગ્યા 100 આવું કંઈક થશે। આ 100 ને ગુણાંક પર લઈ આવીએ, આ 100 ને નીચેના છેદ નહીં લઈ લઈએ એટલે શું થશે? તો સેલ્સિયસ બરાબર શું થશે? કેલ્વિન માઇનસ 273.15 ગુણ્યા 100 ભાગ્યા 100 આવું થશે હે ને? આ 100 ને અહીંયા લઈ લીધા, 100 કેન્સલ, તો સેલ્સિયસ બરાબર કેલ્વિન માઇનસ 273.15 મારે કેલ્વિન ને કરતા બનાવી દો, કેલ્વિન શોધવાનું ને, કેલ્વિન બરાબર શું થશે? તો સેલ્સિયસ પ્લસ 273.15 આ તમારું સૂત્ર રેડી। હા આવું સૂત્ર હતું ને બરાબર। તો આ એનું તારવણી છે અને આ તારવણી ક્યારેક તમને ઉપયોગી થશે, ખ્યાલ આવે છે? ચાલો તો આપણે પાછા અહીંયા આવીએ કે તમને પરીક્ષાની અંદર ફેરનહીટનું સૂત્ર લખી દઈએ 9/5 ઇન્ટુ સેલ્સિયસ પ્લસ 32। આ બે સૂત્ર ખાસ અગત્યના છે। પરીક્ષામાં તમને સેલ્સિયસ આપેલું હોય, કેલ્વિનમાં રૂપાંતર કરવાનું કે અથવા ફેરનહીટમાં રૂપાંતર કરવાનું કે તો તમને આવડવું જોઈએ। આ બંને સૂત્ર મોસ્ટ આઈએમપી છે અને MCQ અથવા 1 માર્ક્સનો ક્વેશ્ચન તમને પરીક્ષામાં પૂછાતો હોય છે બરાબર। તો આના કેટલાક MCQ તમને હું આવતા લેક્ચરમાં સોલ્વ કરાવવાનો છું। આના સિવાયના કેટલાક એકમો છે એ અત્યારે આપણે જોઈ લઈએ છીએ। ચલો આપણે હવે આગળ જઈશું। આ સિવાયના કેટલાક એકમ જોઈ ગયા છે, છતાં પણ રિવિઝન થઈ જાય એ પ્રમાણે એકવાર ઝડપથી રિવાઇઝ કરી લઈએ અને જે એકમ બાકી હશે એ એકમ પણ સમજાઈ જશે। બરાબર? ચલો તો હવે તાપમાન પછી આપણે જોઈએ, કદ જોઈ ગયા છે આપણે, આગળ કદ શીખી ગયા છીએ આપણે। તો કદ બરાબર આપણને ખબર છે કે કદ
કદનો એસઆઈ એકમ કયો હતો? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે મીટર ક્યુબ આપણે આ જોઈ ગયા છે. ત્યારબાદ મીટર ક્યુબ જોઈ ગયા ને, હવે આ એકમો જોઈ ગયા છે. ત્યાર પછી ઘનતા સેકન્ડ નંબર પર, ઘનતા એને શું કહે છે? માસ બાય વોલ્યુમ, માસ બાય વોલ્યુમ, હે ને? આનો એકમ ખબર છે આપણને? આનો એકમ ખબર છે? માસ એટલે એનો એસઆઈ એકમ કયો છે? કિલોગ્રામ. જે મિત્રો તૈયાર કરીને બેઠા હશે આગળના લેક્ચર, એને ખ્યાલ આવતો હશે. જે મિત્રો વાંચ્યા નહીં હોય અથવા તૈયાર નહીં કર્યું એને તકલીફ પડશે, એટલે તૈયાર કરી રાખવાનું. માસ આગળ જ્યારે એક્ઝામ્પલ ગણાવીશ ત્યારે એકમ રૂપાંતર કરવાનું થશે ત્યારે તરત આવડવું જોઈએ, એ માટે વાંચવું પડશે. ચલો, કદનો એકમ કયો છે? મીટર ક્યુબ એટલે કિલોગ્રામ મીટર ક્યુબ. એટલે શું લખી શકીએ આપણે? એને ઉપર લઈ જઈએ તો માઇનસ થઈ જાય ને, એટલે કિલોગ્રામ મીટર ઇન્વર્સ 3 એનો એસઆઈ એકમ છે, એનો એસઆઈ એકમ છે. ચલો, ત્યારબાદ આગળ ઘનતા પછી આગળ જોઈએ તો આગળ છે વેગ. 10મા ધોરણમાં શીખી ગયા. તો વેગનું સૂત્ર શું છે? સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતર ભાગ્યા સમય. ચલો, તો સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતર અંતર સમમ આપીએ છીએ આપણે મીટરમાં, એટલે શું લખી શકીએ આપણે? મીટર. સમય સમમ આપીએ છીએ સેકન્ડમાં, એટલે મીટર પ્રતિ સેકન્ડ. એટલે એને આ રીતે દર્શાવી શકીએ. મીટર સેકન્ડ પર જાય તો -1 એટલે મીટર ઇન્વર્સ 1 થઈ શકે છે. ત્યારબાદ આગળ વાત કરીએ. બધા એકમો લખી રાખજો અને યાદ રાખવાના છે. ત્યારબાદ વેગ પછી પ્રવેગ. તો પ્રવેગનું સૂત્ર શું છે? વેગમાં થતો ફેરફાર. વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. તમે વ્યાખ્યા બધાને ખબર હશે એટલે વ્યાખ્યા રિપીટ નથી કરવાતું. શું છે? એકમ સમયમાં થતું સ્થાનાંતર એટલે વેગ, એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર એટલે પ્રવેગ. આ બધી વ્યાખ્યા આપણને ખ્યાલ હશે. હવે વેગમાં થતો ફેરફાર એટલે શું? તો એ જ સ્થાનાંતર ભાગ્યા સમય. એટલે વેગમાં થતો ફેરફાર એટલે વેગ જ. એટલે આની જગ્યામાં શું લખી શકું? વેગ લખી શકું. એટલે શું થશે? તો પ્રવેગ બરાબર શું લખાય છે અહીં આગળ? કે પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર એટલે શું લખી શકું? કે સ્થાનાંતર ભાગ્યા સમય તો છે જ. ચાલો, સમયને નીચે લઈ લઈએ. શું થશે? તો સ્થાનાંતર ભાગ્યા સમય ગુણ્યા સમય. સ્થાનાંતર શામાં આપે છે? મીટરમાં. ભાગ્યા સમય સેકન્ડમાં. સમય સેકન્ડમાં એટલે શું થઈ ગયું? સેકન્ડ સ્ક્વેર થઈ ગયું. એટલે મીટર ભાગ્યા સેકન્ડ સ્ક્વેર. અને વ્યવસ્થિત લખીએ તો શું લખાશે? મીટર બાય સ્ક્વેર. અને ઉપર લઈ જઈએ તો મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ સ્ક્વેર. ખ્યાલ? તો આ બધા સૂત્ર યાદ રાખવાના છે. કદ મીટર ક્યુબ, ઘનતા કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ અથવા કિલોગ્રામ મીટર ઇન્વર્સ લખી શકો તમે. મીટર પ્રતિ સેકન્ડ કહી શકો તમે. હા, તમે પ્રકાશનો વેગ તમને ખબર છે કેટલો છે? 3 ગુણ્યા 10⁸ મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. આ ઇન્ટુ બોલીએ છે ખરા, પરંતુ એકમોની અંદર કોઈ ઇન્ટુ કે ગુણાકાર એવું હોતું નથી. આપણે નિયમો પ્રમાણે જાણીએ છીએ, પરંતુ બોલવા માટે આપણે બોલીએ છીએ. એટલે અહીંયા યાદ રાખજો, કોઈ સ્પેસિફિક ઇન્ટુ હોતું નથી, પરંતુ આપણે બોલવા માટે બોલીએ છીએ. ત્યારબાદ પ્રવેગનું થશે. એટલે એકમો ખાસ યાદ રાખજો. જે એકમો છે એકમો ખાસ યાદ રાખજો. બરાબર? અને પછીનો એક એકમ જોઈએ. ત્યારબાદ આગળ એકમ જોઈએ. બળ, ફોર્સ, એફ કહીએ છીએ. તો શું થાય? દળ ગુણ્યા પ્રવેગ. એટલે દળ એટલે માસ
m into g એટલે આપણે સૂત્ર લખી છે F is equal to m into g આપણે શીખી ગયા છીએ. તો માસનો એકમ કયો m કિલોગ્રામ, દળનો એકમ ગ્રામ, g m બરાબર શું છે દળ, g બરાબર ગુરુત્વ પ્રવેગ છે બરાબર. તો g એટલે ગુરુત્વ પ્રવેગ એકમ કયો છે શીખી ગયા છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે આ શીખી ગયા છે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે આવું લખીએ છીએ કિલોગ્રામ મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. ખ્યાલ આવે છે એટલે 1 કિલોગ્રામ મીટર સેકન્ડ ઇનવર્સ બરાબર 1 ન્યૂટન. આવું શીખવાડ્યું છે ને એસઆઈ એકમ ન્યૂટન બળનો, એનો એસઆઈ એકમ કયો છે ન્યૂટન n. તો આપણે ગયા લેક્ચર શીખી ગયા છે. અને 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન થાય. આપણે યાદ રાખજો ખાસ 1 કિલોગ્રામ મીટર સેકન્ડ ઇનવર્સ સ્ક્વેર બરાબર 1 ન્યૂટન થાય અને 1 ન્યૂટન બરાબર 10⁵ એટલે ડાયરેક્ટ તમે આ પણ કહી શકો છો. ખ્યાલ આવે છે? તો આ બળનો એક એકમ ખાસ યાદ રાખજો. હવે આગળનો એકમ જે મોસ્ટ ટાઈમલી છે એના દાખલા આપણે ચેપ્ટરમાં પૂછાશે અને ધોરણ 12 સુધી ખાસ ઉપયોગ બનશે એવો એકમ લઈએ. દબાણ પ્રેશર પી કહીશું આપણે, દબાણ પ્રેશર પી જે ખાસ ઉપયોગ થશે એટલે કે મોસ્ટ આઈએમપી છે. જો કે ઉપયોગી બધા થશે પણ દબાણનો ઉપયોગ ખૂબ જ વધારે થશે. ચલો તો દબાણ પી લઈએ કે દબાણ પી બરાબર સૂત્ર શું થશે તો દબાણ પી બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ, બળ ભાગ્યા ક્ષેત્રફળ એટલે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. એટલે અહીંયા લખીએ કે P બરાબર દબાણ બરાબર બળ એટલે શું શીખી ગયા F બરાબર m into g. હા તો મૂકી દઈએ m into g એટલે બળ બરાબર m into g એટલે m into g બરાબર. ચલો m into g મૂક્યું. ક્ષેત્રફળ કઈ રીતે મપાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ મીટરમાં પહોળાઈ મીટરમાં એટલે શું થશે મીટર સ્ક્વેર થાય એટલે લખી દઈએ મીટર સ્ક્વેર. હવે કોઈ એમને કહેતા મીટર કેન્સલ નહીં થાય, આ મીટર સ્ક્વેર છે એટલે લખી દઈએ ખ્યાલ આવે એટલે ખાસ લખીએ બળ. બળ એટલે શું માસ અને ગુરુત્વ પ્રવેગ એટલે દળ ગુણ્યા પ્રવેગ. હા દળ ગુણ્યા પ્રવેગ ભાગ્યા શું છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ખ્યાલ એટલે દબાણ P બરાબર શું છે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને તેનું દબાણ કહે છે. એટલે બળ એટલે આપણે શું કહે F is equal to દળ ગુણ્યા પ્રવેગ. આ શીખી ગયા હમણાં જ આગળ ખ્યાલ આવે દળ ગુણ્યા પ્રવેગ એટલે દળ ગુણ્યા પ્રવેગ કરીને મૂકી દીધું આપણે. ત્યારબાદ ક્ષેત્રફળ એટલે શું લંબાઈ ગુણ્યા પહોળાઈ મૂકી દીધું લંબાઈ ગુણ્યા પહોળાઈ. દળનો એકમ કયો કિલોગ્રામ ગુણ્યા પ્રવેગનો એકમ પ્રવેગ એટલે ગુરુત્વ પ્રવેગ તો એનો એકમ કયો હતો આગળ શીખીએ ને m into g. આનો કિલોગ્રામ મૂકતા આપણે આનો કયો એકમ મૂકતા આપણે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે આની વ્યવસ્થિત લખો તો શું લખાશે કિલોગ્રામ સેકન્ડ સ્ક્વેર પર જાય એટલે મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ ભાગ્યા લંબાઈ. શું થશે લંબાઈનો એકમ મીટર, પહોળાઈનો એકમ મીટર. બરાબર છે એટલે મીટર કેન્સલ એટલે શું થશે કિલોગ્રામ ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ ઉપર થશે ઇનવર્સ થશે એટલે દબાણનો એકમ થયો કિલોગ્રામ સેકન્ડ ઇનવર્સ સ્ક્વેર મીટર ઇનવર્સ થશે. ખ્યાલ આવે છે કેવી રીતે કર્યું તો P બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. બળ એટલે
F બરાબર mg દળ ગુણ્યા પ્રવેગ મૂક્યું, ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ મૂકી દીધું આપણે, એટલે લંબાઈ મીટરમાં, પહોળાઈ મીટરમાં, દળનો એકમ કિલોગ્રામ, પ્રવેગનો એકમ મીટર સેકન્ડ ઇન્વર્સ, સાદુરૂપ મીટર મીટર કેન્સલ, એટલે આવું એક આપણે થશે આપણી પાસે ખ્યાલ છે પાસ્કલ સોરી દબાણ P બરાબર શું થશે કિલોગ્રામ ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ મીટર ઇન્વર્સ થશે બરાબર છે। અને જેને આપણે કહીશું પાસ્કલ નામના વૈજ્ઞાનિક પરથી, પાસ્કલ નામનો વૈજ્ઞાનિક હતો, એના માનમાં એને પાસ્કલ પણ કહેવાય, એટલે એનો મતલબ એવો થયો કે કિલોગ્રામ સેકન્ડ ઇન્વર્સ મીટર ઇન્વર્સ ને પાસ્કલ કહેવાય, એટલે બંને એકમ એક જ છે, પાસ્કલ કયો અથવા કિલોગ્રામ સેકન્ડ ઇન્વર્સ મીટર ઇન્વર્સ કયો, એટલે તમે એની બરાબર પાસ્કલ પણ તમે લખી શકો, P કેપિટલ A સ્મોલ, એટલે પાસ્કલ તમે એને કહી શકો છો, ખ્યાલ આવે છે। એટલે એમ કહી શકીએ કે 1 પાસ્કલ બરાબર કેટલું થાય, તો 1 પાસ્કલ બરાબર કેટલું થશે 1 કિલોગ્રામ સેકન્ડ ઇન્વર્સ મીટર ઇન્વર્સ થાય, ખ્યાલ આવે છે। એટલે બંને સેમ, આ 1 હોય તો આ પણ 1, આ 5 તો આ 5, આ 10 તો આ 10, ખ્યાલ આવે છે। એટલે 10 પાસ્કલ તો 10 કિલોગ્રામ સેકન્ડ ઇન્વર્સ મીટર ઇન્વર્સ થશે। આ એક ખાસ યાદ રાખવા જેવી બાબત છે। ત્યારબાદ બીજા યાદ રાખવાના જે ખાસ બાબતો જે છે એ આપણે નોંધી દઈએ, જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી બનશે, જેના દાખલા ધોરણ 12 માં આવશે અને એકમમાં પણ ઉપયોગ થશે, ધોરણ 11 માં પણ ઉપયોગી થશે, તો લખી દઈએ। યાદ રાખો, બરાબર, ખાસ યાદ રાખવું પડશે મારી બાબત। તો યાદ રાખો જે બાબત કઈ કઈ છે જોઈ લઈએ। તો પહેલા તો દબાણના એકમ, કે દબાણના એકમ કયા કયા હોઈ શકે, વાતાવરણ હોઈ શકે અથવા એટમોસ્ફિયર એટલે ATM લખીએ છીએ, ત્યારબાદ પાસ્કલ હોઈ શકે, ખ્યાલ પાસ્કલ, પછી આ કિલોગ્રામ તમે પણ લખી શકો છો, એટલે આ મુખ્ય એકમ આના ખાસ યાદ રાખો, વાતાવરણ, એટમોસ્ફિયર અને પાસ્કલ છે। તો યાદ રાખવા જેવી બાબતો કઈ કઈ છે, તો જોઈએ કે 1 બાર, હજુ બાર પણ હોઈ શકે પાછો, તો યાદ રાખીએ કે 1 બાર બરાબર, કે 1 બાર બરાબર કેટલા થશે, તો 0.987 એટમોસ્ફિયર થાય, ATM, કે 1 બાર બરાબર 0.987 એટમોસ્ફિયર, એ જ 10⁵ પાસ્કલ કહેવાય। યાદ રાખજો કે 1 બાર બરાબર કેટલા 0.987 એટમોસ્ફિયર કયો અથવા 10⁵ પાસ્કલ કયો, ત્રણે ત્રણ એકમ સમાન છે। હજુ લખવું હોય તો 760 મિલીમીટર, 760 મિલીમીટર મર્ક્યુરી, 760 મિલીમીટર એ લખીએ, mm એટલે શું છે મિલીમીટર। હવે માનવું થશે કે મીટર તો લંબાઈનો એકમ છે, દબાણનો એકમ ક્યાંથી થાય, મીટર તો લંબાઈનો એકમ છે, તો પછી દબાણનો એકમ કઈ રીતે થાય, પરંતુ આપણને ખબર છે કે દબાણ માપવા માટે કયું સાધન ઉપયોગ થાય છે, ખબર છે કયું, બેરોમીટર, તાપમાન માપવા માટે થર્મોમીટર, એવું અહીંયા કયું વપરાય છે, બેરોમીટર। તો બેરોમીટર જે સાધન છે એ બેરોમીટર સાધન અને અહીંયા આગળ 760 મિલીમીટર ઊંચાઈનું માપન કરે, એટલે ક્યાં સુધી માપન થશે, 760 આટલું મીટરમાં માપન કરે, શા માપન કરે, મીટરમાં, કોના દ્વારા, મર્ક્યુરી દ્વારા, Hg પારા દ્વારા, એટલે મિલીમીટર એનો એકમ છે, એટલે કોઈ એમનો મતલબ મીટર છે લંબાઈ, 760 મિલીમીટર મર્ક્યુરી દ્વારા માપન કરે છે। એટલે 1 બાર બરાબર 0.987 એટમોસ્ફિયર કયો, 10⁵ પાસ્કલ કયો અથવા 760 મિલીમીટર કયો, બધું એક જ કહેવાય। કેટલીક વાર 760 ટોર પણ કહેવાય, યાદ રાખજો 760
ટોર પણ એને કહેવાય. અને સેન્ટીમીટરમાં કેવો હોય તો 76 સેન્ટીમીટર પણ કહી શકો છો તમે. 76 સેન્ટીમીટર પણ સેન્ટીમીટર એટલે અંતરનું માપન કરશે. એટલે કોના દ્વારા થશે? hg દ્વારા. જે તે આ સમજ્યા કે ઊંચાઈનું માપન કરે છે એમ આ પણ સેન્ટીમીટરમાં ઊંચાઈનું માપન કરશે. એટલે દબાણના જે એકમો છે કયા કયા હોઈ શકે? તો વાતાવરણ હોઈ શકે, બાર હોઈ શકે, એટમોસ્ફિયર હોઈ શકે, પાસ્કલ હોઈ શકે. 1 બાર બરાબર 0.987 એટમોસ્ફિયર બરાબર 10⁵ પાસ્કલ લખી શકીએ, બરાબર 760 મિલીમીટર લખી શકીએ, બરાબર 760 ટોર લખી શકીએ, બરાબર 76 સેન્ટીમીટર લખી શકીએ છીએ. તો ખાસ આજના જે એકમો આપણે જોયા એ પણ યાદ રાખવા જરૂરી છે, જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના છે, જે એક્ઝામ્પલ ગણવા માટે ખૂબ જ અગત્યના છે. તો હવે અહીંયા આપણે દ્રવ્યના માપનના એકમો પૂરા કર્યા છે. હું તમને આજનું હોમવર્ક આપું છું કે આજે જે એકમો આપણે જોયા, ગયા લેક્ચરમાં પણ જે એકમો જોયા છે, એટલે ટૂંકમાં SI એકમ પદ્ધતિના પછીના જેટલા એકમો જોયા છે એ બધા એકમો રિવાઇઝ કરીને નેક્સ્ટ લેક્ચરમાં આવજો, તો જ દાખલામાં ખ્યાલ આવશે, નહીં તો ખ્યાલ નહીં આવે. જ્યારે હું દબાણ બોલું ત્યારે દબાણ બોલતાની સાથે જ તમારે એના એકમો બાર, એટમોસ્ફિયર, પાસ્કલ, આવા બધા જ એકમો યાદ હોવા જોઈએ. તમને 1 પાસ્કલ પૂછું કે 1 પાસ્કલ અથવા 1 બાર અથવા 0.987 એટમોસ્ફિયર બરાબર હું લખી દઈશ કે 760 ટોર, ત્યારે તમને ખ્યાલ હોવો જોઈએ કે 1 બાર બરાબર 760 ટોર પણ લખી શકું, 1 બાર બરાબર 76 સેન્ટીમીટર પણ લખી શકું, 1 બાર બરાબર 0.987 એટમોસ્ફિયર પણ લખી શકું છું. તો આવતા લેક્ચરમાં બધા એકમો યાદ કરીને આવશે. થેન્ક યુ.